નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિરાણી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 7 પી વિભાગના તત્વોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે 15મો સમૂહ એટલે કે નાઇટ્રોજન સમૂહના તત્વો, તેમાં ગયા સેશનમાં આપણે ડાયનાઇટ્રોજન અને એમોનિયા બંને વાયુની બનાવટ, તેના ગુણધર્મો, તેના ઉપયોગો જોયા. તમે લોકોએ હોમવર્ક કરી જ લીધું હશે, પણ મને જોવામાં નથી આવ્યું, એટલે હોમવર્ક બતાવી દેજો. પ્રક્રિયાઓ 5 વાર લખવાની હતી, જેથી તમને યાદ રહી જાય. કેમ કે આ જે પ્રકરણ જે છે એમાં આપણે આ જે પ્રક્રિયાઓ એ યાદ જ રાખવી પડશે એની હાવ, એટલે એ તમે લખી નાખજો. આજે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો વિશે જોઈશું. તો નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓમાં ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, અને આ જે સંયોજનોની બનાવટ અથવા તો એ જે સંયોજનો છે એ આપણે ધોરણ 11માં રાસાયણિક સંયોગીકરણના નિયમો આવતા હતા, એમાંથી કયા નિયમ અનુસાર આ સંયોજનો બનેલા છે એ જરા તમે જોઈ લેજો, બરાબર. પછી મને કહેજો કે કયા નિયમનું પાલન થાય છે. તો આપણે જોઈએ, એક કોષ્ટક તમને આપેલું છે કે જેમાં ઓક્સાઇડનું નામ, તેનું સૂત્ર, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, બનાવવા માટેની પ્રક્રિયા, તેનો ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ આપેલ છે. તો આપણે શરૂઆત કરીએ +1 લગભગ +5 સુધી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો છે. તો પ્રથમ જે છે તેનું નામ છે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અથવા તો નાઇટ્રોજન 1 ઓક્સાઇડ, અથવા તેનું સામાન્ય નામ આપણે નાઇટ્રસ ઓક્સાઇડ કહીએ છીએ, બરાબર. યાદ છે નાઇટ્રસ ઓક્સાઇડ એટલે શું, કોને કહેવાય? હાસ્યવાયુ, બરાબર. જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. એમોનિયમ નાઇટ્રેટને ગરમી વડે વિઘટન કરવાથી આપણને આ ઓક્સાઇડ મળે છે, જે રંગવિહીન વાયુ સ્વરૂપમાં છે અને તટસ્થ છે. પ્રક્રિયા ખાસ યાદ રાખજો, તમને વિકલ્પમાં આ પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે. ત્યારબાદ નાઇટ્રોજન મોનોક્સાઇડ, જેમાં તેની ઓક્સિડેશન અવસ્થા +2 છે, એટલે નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, અથવા તો સામાન્ય નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. સામાન્ય નામ પણ નોંધતા જજો, કેમ કે ક્યારેક એવી રીતે પણ પૂછાય છે. તો તેની બનાવટ સોડિયમ નાઇટ્રાઇટ, બરાબર, NaNO2 એટલે સોડિયમ નાઇટ્રાઇટની ફેરસ સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી અને એસિડિક બનાવીને એટલે કે H2SO4 સાથેની પ્રક્રિયાથી ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં અને નાઇટ્રિક ઓક્સાઇડ આપણને મળે છે. પ્રક્રિયા લખતા જાજો. આ પણ રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે. ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે આ ઓક્સાઇડ સંયોજનો છે એ મોટે ભાગે તટસ્થ હશે. ત્યારબાદ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, જેમાં N2O3 ઓક્સિડેશન અવસ્થા +3 છે, એટલે નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, જેની બનાવટ માટે 2 ઓક્સાઇડનો ઉપયોગ કરેલો છે, નાઇટ્રિક ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આપણને ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ મળે છે. વાદળી રંગનો ઘન પદાર્થ છે અને એસિડિક છે. હવે પછીના 4 એટલે આના સહિત બધા જ એસિડિક સ્વભાવના છે. માત્ર +1 અને +2 એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ બંને તટસ્થ છે, બાકીના બધા એસિડિક છે, એટલું યાદ રાખતા જજો.
ત્યારબાદ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેમાં +4 ઓક્સિડેશન અવસ્થા છે. લેડ નાઇટ્રેટનું 673 કેલ્વિન તાપમાને વિઘટન કરવાથી આપણને મળે છે. કથ્થાઈ રંગનો વાયુ છે. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, એ પણ +4 ઓક્સિડેશન અવસ્થા, અને NO2 અને N2O4 જે છે એ બંને એક જ સરખા છે, કેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ એકલો અણુ તરીકે મોટા ભાગે સ્થાયી રહી શકતો નથી, એટલે એ દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે. એટલે N2O4, બરાબર, બંને જે છે એ NO2 એ એકલો છે અને N2O4 એમાં 2 NO2 છે, એટલે કે દ્વિઅણુ છે. તો એ આ જ રીતે NO2 જે છે એને ઠંડક આપો તો N2O4 બને, N2O4 ને ગરમી આપો તો NO2 બને. રંગવિહીન, ઘન અથવા તો પ્રવાહી છે અને એસિડિક છે. ત્યાર પછી ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 છે. નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ ડેકોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી N2O5 આપણને મળે છે, જે રંગવિહીન, ઘન છે અને એસિડિક છે. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો. ત્યારબાદ તેના તમને સંસ્પંદન બંધારણો પણ આપેલા છે, જે અગત્યના છે. આપણે 11મા ધોરણમાં VACPR સિદ્ધાંત જોયું હતું, અને એમાં જે સંસ્પંદન બંધારણો આવતા હતા, લુઈસના બંધારણો, એ જ તમને અહીંયા આપેલા છે. તો એ પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ આપણે જઈએ નાઇટ્રિક એસિડ તરફ. બરાબર, ખૂબ અગત્યનો એસિડ છે. પ્રબળ એસિડમાંનો એક નાઇટ્રિક એસિડ પ્રયોગશાળામાં પણ અગત્યનું રસાયણ છે. આમ તો નાઇટ્રોજનના ઓક્સો એસિડ સંયોજનો છે, જેમ કે હાઇપોનાઇટ્રસ એસિડ, H2N2O2, નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, આ બધા ઓક્સો એસિડ સંયોજનો કહેવાય. ઓક્સો એસિડ એટલા માટે કે એનો જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાયેલો હોય છે. તો આ રીતે એને ઓક્સો એસિડ સંયોજનો કહેવામાં આવે છે. તો એની બનાવટ આપણે જોઈએ. પ્રયોગશાળામાં જો બનાવવો હોય તો કાચની વક્ર નળીમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો સોડિયમ નાઇટ્રેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરીને નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. અહીંયા તમને NaNO3ની પ્રક્રિયા આપેલી છે, એટલે કે સોડિયમ નાઇટ્રેટની, પોટેશિયમ નાઇટ્રેટની તમે જાતે લખી નાખજો. અને હવે આપણે જોઈએ કે વ્યાપારિક ધોરણે મોટા પાયે જો નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવું હોય તો એના માટે એક અલગ પદ્ધતિ છે, જેને ઓસ્વાલ્ડ પ્રક્રમ એવું કહેવામાં આવે છે. ખૂબ અગત્યની છે, આ 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, એની પ્રક્રિયાઓ જે છે એ યાદ રાખજો વર્ણન સાથે. બરાબર, તો જોઈએ તો આ જે પદ્ધતિ છે એમાં એમોનિયાનો ઉપયોગ થાય છે. એ વાતાવરણનો જે ઓક્સિજન છે એના દ્વારા એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશનથી આપણને પહેલાં નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. પ્લેટિનમ અને રોડિયમ એનો ગોઝ ઉદ્દીપક 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે પ્રક્રિયા કરીએ તો સૌ પ્રથમ નાઇટ્રિક ઓક્સાઇડ મળશે. આ નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપે છે, અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પછી પાણીમાં દ્રાવ્ય થઈ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. હવે અહીંયા ગોઝ ઉદ્દીપકની વાત આવી તો ગોઝ એટલે એક પ્રકારની જાળી. પ્લેટિનમ અથવા તો રોડિયમ એ જાળીદાર જે છે એ ઉદ્દીપક તરીકે, એટલે પ્લેટિનમ અથવા તો રોડિયમની જાળી જે છે એના ઉપરથી પસાર કરવામાં આવે છે, જે ઉદ્દીપક તરીકે વર્તે છે. બરાબર, મગજમાં તમને પ્રશ્ન થાય એટલે એ તમને કહી દઉં કે ગોઝ એટલે કે જાળી. તો આ રીતે જે નાઇટ્રિક ઓક્સાઇડ મળેલો છે
એ નાઇટ્રિક ઓક્સાઇડનું ફરીવાર એટલે કે રિસાયકલ કરી અને એનો ઉપયોગ પાછો લઈ શકાય છે આ જ પ્રક્રિયામાં. અને જલીય નાઇટ્રિક એસિડ જે છે એનું નિસ્યંદન કરી અને 68% W/W સુધી તેને સાંદ્ર બનાવી શકાય છે. અને જો એને 98% સુધી સાંદ્ર બનાવવો હોય તો તેને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે નિર્જળીકરણ કરી અને બનાવી શકાય છે. યાદ રાખજો મિત્રો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો સાંદ્ર ફોસ્ફોરિક એસિડ એ નિર્જળીકરણ કારક છે, એટલે કે એ ભેજ શોષક છે. બરાબર. તો આ ઓસ્વાલ્ડની પ્રક્રમ તમને 3 પ્રક્રિયાઓ આપેલી છે. એમોનિયા અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પહેલાં નાઇટ્રિક ઓક્સાઇડ ફરીવાર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ત્યાર પછી એ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એને પાણીમાં ઓગાળી અને આપણે નાઇટ્રિક એસિડ બનાવી શકીએ છીએ. તો અગત્યનો આ પ્રશ્ન છે. ત્યારબાદ તેના ગુણધર્મો જોઈએ. તો નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે જેનું ઠાર બિંદુ 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન છે. પ્રયોગશાળામાં જે આપણે વાપરીએ છીએ એ નાઇટ્રિક એસિડ HNO3 એટલે કે 68% જે છે એ W/W દળથી વજનનું જે છે એ ધરાવે છે અને એની વિશિષ્ટ ઘનતા 1.504 છે. વાયુ અવસ્થામાં જો હોય ત્યારે તેનું બંધારણ તમને આપેલું જ છે, સમતલીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ અને નાઇટ્રેટ આયન આપીને એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. એટલે આપણે પ્રબળ એસિડ 3 છે એમાંનો એક. બરાબર. 3 કયા કયા છે યાદ છે ને? હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મોટા ભાગે ધાતુઓ, અધાતુઓ જે છે એ બધાનું ઓક્સિડેશન કરી શકે છે, સિવાય કે ગોલ્ડ અને પ્લેટિનમ. કેમ કે આ જે ધાતુઓ છે એ નિષ્ક્રિય ધાતુઓ છે, એટલે એના સિવાયની ધાતુઓ જે છે એની સાથે એ ઓક્સિડેશન પ્રક્રિયાઓ કરી શકે છે. ગયા વર્ષે એટલે કે 2020ની જે પરીક્ષા હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ અગત્યનો. એટલે એ પ્રક્રિયાઓ અહીંયા પણ એ યાદ રાખવાની છે તમારે, 5 વાર લખવાની છે. તો આ જે ઓક્સિડેશન જે છે કરે છે કોઈ પણ ધાતુ કે અધાતુનું, એમાં જે નિપજ મળશે એ નિપજનો આધાર 3 બાબતો ઉપર છે: એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થ કેવો છે એના ઉપર રહેલો છે. તો 2 પ્રક્રિયાઓ ખાસ યાદ રાખવાની છે. એક તો HNO3 મંદ હોય ત્યારે અને HNO3 સાંદ્ર હોય ત્યારે. એટલે તમને 2ની પ્રક્રિયાઓ આપેલી છે. જો તાંબુ જે છે, કોપર, એ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરશે તો નાઇટ્રિક ઓક્સાઇડ આપશે, NO આપશે. બરાબર. અને જો સાંદ્ર સાથે પ્રક્રિયા કરશે તો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં એનું રિડક્શન થશે. પોતે ઓક્સિડેશન કરે છે કોપરનું, કોપર નાઇટ્રેટમાં પોતાનું શું થાય છે? રિડક્શન. તો આ રીતે એ ખાસ યાદ રાખજો. જો મંદ HNO3 હશે તો એ કાં તો નાઇટ્રિક ઓક્સાઇડ આપશે અથવા તો નાઇટ્રસ ઓક્સાઇડ આપશે. અને જો સાંદ્ર હશે તો એ હંમેશા નાઇટ્રોજન ડાયોક્સાઇડ આપશે. બરાબર. આ બાબત યાદ રાખજો. બાકી તો સંતુલન કરી અને આપણે પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. ઝિંક એ પણ બંને સાથે, તો મંદ સાથે નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે છે અને સાંદ્ર સાથે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે અને ઝિંક નાઇટ્રેટ બનાવે છે. ત્યારબાદ એ બીજી એવી ધાતુઓ જે છે, ક્રોમિયમ છે, એલ્યુમિનિયમ છે, એ આ નાઇટ્રિક એસિડમાં ઓગળતી નથી, કારણ કે એ એવી ધાતુઓ છે કે જેના ઉપર
ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર બનેલું હોય છે. હવે જોઈએ આપણે અધાતુઓ સાથે. તો અધાતુઓ જે છે એ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે એની પ્રક્રિયાઓ થાય છે. અધાતુઓ અથવા તો તેમના સંયોજનોનું પણ એ ઓક્સિડેશન કરી શકે છે. દાખલા તરીકે આયોડિન છે તો આયોડિનનું આયોડિક એસિડમાં, કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં, સલ્ફરનું સલ્ફ્યુરિક એસિડમાં અને ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. હવે મિત્રો યાદ રાખજો કે આ જે છે એમાં તમે માત્ર જે નિપજો જે છે એ કઈ નિપજો મળે છે એ યાદ રાખજો. સંતુલન જે છે એ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો તો સરળતાથી યાદ રહેશે. સંતુલન સાથે ગોખવાનો પ્રયત્ન નહીં કરતા. એટલે પહેલાં પ્રક્રિયા લખી લેજો, પછી એનું સંતુલન જે છે એ તમે જાતે કરજો. એટલે આ એના ઓક્સિડેશનની. ત્યારબાદ હજુ એક અગત્યનું જે પ્રયોગશાળામાં આપણે કરી શકીએ છીએ, રિંગ ટેસ્ટ. બરાબર, કથ્થાઈ રંગની વીંટી અથવા તો વીંટી કસોટી અથવા રિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. એ તમે જ્યારે આવશો સ્કૂલે ત્યારે એ આપણે આ ટેસ્ટ કરશું. બરાબર, અને તમારે કોઈને વીંટી પહેરાવી હોય તો લઈ જઈ શકો છો. તો આ અગત્યની નાઇટ્રેટ માટેની પ્રચલિત કસોટી છે રિંગ ટેસ્ટ. તો એમાં નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન થાય છે. અને કોણ કરે છે તો Fe2+. તો અહીંયા એ નાઇટ્રેટ આયન ધરાવતું જે જલીય દ્રાવણ છે એમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવાનું છે. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબની જે દિવાલ હોય એને અડકીને ધીમે ધીમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ એટલે આ જે બંને દ્રાવણો ભેગા થશે ત્યાં કથ્થાઈ રંગની રિંગ જેવું જોવા મળશે. બરાબર, અને આમ એવું જ લાગે, આમ વીંટી જેવું લાગે. તમે પણ કરી શકો છો લેબોરેટરીમાં. તો એ જે રિંગ મળશે એ સંકીર્ણને કારણે છે અને નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. એટલે તમને જ્યારે લેબોરેટરીમાં આવશો ત્યારે અકાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ કરવાનું હોય તો તમને આવું નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ આપેલું હોય ત્યારે આ ટેસ્ટ કરવાની જરૂરી હોય છે. ને જો આવી જાય રિંગ ટેસ્ટ તો નાઇટ્રેટ આયન કન્ફર્મ. તો એમાં એ આયન સાથેનું સંકીર્ણ એનું સૂત્ર ખાસ યાદ રાખજો, જેનું નામ છે પેન્ટા એક્વા નાઇટ્રોસિલ આયન 2+ આયન. બરાબર, કથ્થાઈ રંગનું આ જે સંકીર્ણ બને છે એને લીધે એ કથ્થાઈ રંગ જે છે એની વલય અથવા તો એની રિંગ જોવા મળે છે. બરાબર, તો આ વલય કસોટી છે એ પણ અગત્યની છે. એના સમીકરણો યાદ રાખજો. ત્યારબાદ નાઇટ્રિક એસિડના ઉપયોગો એ તમે જાતે વાંચી લેજો. અગત્યના છે એના ઉપયોગો પણ, કેમ કે MCQમાં ખાસ પૂછાઈ શકે છે. તો અહીંયા આપણું નાઇટ્રોજન જે છે એ પૂરું થાય છે. નાઇટ્રોજનમાં આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ, નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક, એમોનિયા વાયુની બનાવટ, એના ગુણધર્મો ઉપયોગો, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડની બનાવટ, એના ગુણધર્મો આપણે જોયા. આટલી 5 વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ હવે આપણે જઈએ ફોસ્ફરસ તરફ. નાઇટ્રોજન પછીનો જે છે એ ફોસ્ફરસ એ પણ ખૂબ અગત્યનો છે. એના 3 અપર રૂપો છે: સફેદ અથવા તો પીળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. ત્રણેયનો તફાવત સ્વરૂપે જ તમે લખજો. બરાબર, ત્રણેય આમ પાર્ટ પાડી અને એના વિશે જે છે એ લખજો, હું સમજાવું એટલે. તો પહેલાં આપણે વાત કરીએ સફેદ ફોસ્ફરસની. તો સફેદ ફોસ્ફરસ છે એ ટ્રાન્સલ્યુશન્ટ એટલે કે પારભાસક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. ખૂબ ઝેરી છે. પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બન ડાયસલ્ફાઇડ એટલે કે CS2માં દ્રાવ્ય છે. અને અંધારામાં ચમકે છે, દીપ્ત થાય છે એટલે કે ચમકે, પ્રકાશિત થાય છે. અને નિષ્ક્રિય વાતાવરણમાં જો ઉકળતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય
તો એમાં તે દ્રાવ્ય થઈ અને ફોસ્ફીન બનાવે છે. PH3 એટલે કે ફોસ્ફીન. જેમ NH3 એટલે એમોનિયા હતું, એમ અહીંયા PH3 એટલે ફોસ્ફીન. ત્યારબાદ એનું બંધારણ જુઓ તો એ સમચતુષ્ફલક આકારનો દેખાય છે. એનો બંધ કોણ 60 ડિગ્રીનો છે, પણ આ 60 ડિગ્રી જે છે એ જાળવી શકતો નથી, કેમ કે આ જે અણુ છે એની રચના, એમાં બધા જે પી પાઈ બંધ છે ફોસ્ફરસ અને ફોસ્ફરસ વચ્ચેના, એ નબળા હોય છે અને તાણ અનુભવે છે, ખેંચાણ અનુભવે છે. પરિણામે આ સફેદ ફોસ્ફરસ છે એ ખૂબ જ સક્રિય છે અને ઓછો સ્થાયી છે. બરાબર, આ જે એનો રચના છે એમાં એ કોણીય તાણને કારણે એ સ્થાયી રહી શકતો નથી અને પરિણામે એ સામાન્ય પરિસ્થિતિઓમાં એટલે કે ઓરડાના તાપમાને એ વધુ પ્રતિક્રિયાત્મક છે. ઝડપથી આગ પકડીને ફોસ્ફરસ ડેકોક્સાઇડનો ઘટ્ટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરે છે. આ એની લાક્ષણિકતા છે, યાદ રાખજો. અને આ સફેદ ફોસ્ફરસને જો કેટલાક દિવસો સુધી આપણે નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો એમાંથી આપણને લાલ ફોસ્ફરસ મળે છે. બરાબર, તાપમાન યાદ રાખજો. સફેદ ફોસ્ફરસને લાલ ફોસ્ફરસમાં કન્વર્ટ કરવા માટે 573 કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે. હવે જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે ત્યારે કાળા ફોસ્ફરસની શ્રેણીઓ બને છે. બરાબર, એટલે સફેદમાંથી લાલ બનશે, લાલમાંથી કાળો બનશે. લાલ ફોસ્ફરસ એ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે. તે વાસવિહીન અને બિનઝેરી છે. બરાબર, સફેદ ફોસ્ફરસ ઝેરી છે, જ્યારે લાલ ફોસ્ફરસ બિનઝેરી છે. પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય છે અને એ સફેદ ફોસ્ફરસ કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે અને અંધારામાં ચમકતો પણ નથી. એટલે તમને સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસનો તફાવત પૂછાય તો તમે આવા 3-4 પોઈન્ટ્સ છે એ લખી શકો છો. બીજું કે સફેદ ફોસ્ફરસ જે છે એ એક આણ્વીય છે. બરાબર, એટલે કે એમાં એક જ અણુ એ જોવા મળે છે, જ્યારે એટલે મોનોમર છે. જ્યારે આ લાલ ફોસ્ફરસ છે એ આમ શૃંખલામાં જોડાયેલો હોય છે પોલિમર સ્વરૂપે. બરાબર, જુઓ તમને આકૃતિ આપેલી જ છે. તો એ પોલિમર સ્વરૂપે છે એટલા માટે એ સ્થાયી છે. જે પી વચ્ચેના જે બંધ છે એકબીજા સાથે જોડાઈ જાય છે, પરિણામે એ સફેદ ફોસ્ફરસ કરતાં સ્થાયી છે એની રચનાને લીધે. ત્યારબાદ કાળા ફોસ્ફરસની વાત કરીએ તો કાળો ફોસ્ફરસ 2 સ્વરૂપો ધરાવે છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. હવે જ્યારે બંધ પાત્રમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે અને તેને હવામાં આપણે ઉર્ધ્વપાતન કરી શકીએ છીએ. ખબર છે ને ઉર્ધ્વપાતન એટલે શું? ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતર થાય એને ગરમ કરતાં. નહીંતર શું થાય કે ઘનમાંથી પ્રવાહી બને અને પ્રવાહીમાંથી વાયુ બને, પણ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય તો તેને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ, સબલિમેશન. તો આવું થાય છે અને તેના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અથવા તો રોમ્બોહેડ્રલ હોય છે. પ્રકરણ 1માં યાદ છે ને, મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ. બરાબર, તો એ હવામાં તે ઓક્સિડેશન પામતા નથી અને સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરીને બીટા કાળો ફોસ્ફરસ બનાવવામાં આવે છે, જે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. એટલે લાલ ફોસ્ફરસમાંથી આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે અને સફેદ ફોસ્ફરસમાંથી બીટા કાળો ફોસ્ફરસ બને છે. બરાબર, તો આ 3 વિશે આમ પાર્ટ પાડી અને તફાવત સ્વરૂપમાં એ લખી નાખજો. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નાઇટ્રિક એસિડ, એની બનાવટ, ઓસ્વાલ્ડ પ્રક્રમ, એના ગુણધર્મો,
અને ફોસ્ફરસના આ 3 અપર રૂપો, એમાં આ ફોસ્ફરસના 3 અપર રૂપો છે એ 3 વાર લખવાના છે. નાઇટ્રિક એસિડની બનાવટની પ્રક્રિયાઓ એ 5 વાર, વર્ણન જે છે એ 2 વાર, બરાબર. ગુણધર્મો એવી જ રીતે પ્રક્રિયાઓ 5 વાર લખવાની છે, ઉપયોગો 2 વાર. તો આટલું હોમવર્ક જે છે એ તમારે કરવાનું છે. હવે આશા રાખું કે તમને સમજાતું હશે, મારું સમજાઈ ગયું હશે. તો ઝડપથી તમે લર્ન કરવા માંડજો, એટલે પછી આપણે જ્યારે એક સાથે બોર્ડની પરીક્ષા વખતે આમ ઢગલો ન થઈ જાય, બરાબર. પછી બહુ જ મોટો ઢગલો થઈ જશે, કેમ કે હજુ તો આ પાર્ટ 1 છે, આપણે પાર્ટ 2 પણ કરવાનું છે. પણ ધીમે 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 એક પછી એક પગથિયું ચડતા જઈશું તો આપણે અગાસીએ, એટલે કે આપણી મંઝિલ, બરાબર, માર્ચ 2021 એની પરીક્ષામાં આપણે ખૂબ સરસ રીતે સફળ થઈશું. ઓકે, તો આવજો. નેક્સ્ટ સેશનમાં પાછા મળશું. થેન્ક યુ.